નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 2 એકમ 1 ટબુકલું હું ટાઢું તેનું સચોટ અહીં સોલ્યુશન મેળવીશું. સૌ પ્રથમ સુંદર મજાનું અહીં ગીત આપેલું છે. તે ગીતની અંદર શબ્દો દેખાય છે તેની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ આપણે અહીં સૌ પ્રથમ વાતચીત જે બાળગીત છે તેના આધારે અહીં પ્રશ્નોના જવાબ આપેલા છે તેને આધારે અહીંયા વાતચીત કરવાની છે. તમે ઘોડો જોયો છે? ક્યાં? હા, મેં ઘોડો જોયો છે. મેળામાં, ખેતરમાં કે પ્રાણી સંગ્રહાલયમાં ઘોડો જોયો છે. ત્યારબાદ પ્રશ્ન 2, તમે ક્યારેય ઘોડો રમત રમ્યા છો? કોની સાથે? હા, હું રમ્યો છું મારા મિત્રો સાથે અથવા ભાઈ બહેન સાથે રમત રમ્યા છીએ. 3, તમે કોને લાકડી લઈને ચાલતા જોયા છે? તો હું દાદા દાદીને અથવા ઘરના કોઈ વડીલને લાકડી લઈને ચાલતા જોયા છે. પ્રશ્ન 4, દાદા શબ્દ આવતો હોય કેવું ગીત ગાઓ? તો મારા દાદાની લાકડી ડબ ડબ વાગે અથવા દાદાનો ડંગોરો લીધો એ ગીત ગાઈ શકાય છે. પ્રશ્ન 5, લાકડીની મદદથી કઈ કઈ રમત રમી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, લાકડીની મદદથી ગિલ્લી દંડા, હોકી અને તમે જેમ ઘોડો રમત રમ્યા તે રમત રમી શકાય છે. તમારી આસપાસ ઘોડો હોય તો તમે શું કરો? જો મારી આસપાસ સાચો ઘોડો હોય તો હું તેને રોજ નવડાવું, તેને ખવડાવું અને હું તેના ઉપર રોજ સવારી કરું. ચિત્રમાં તમે જોઈ શકો છો. 7, ઘોડો શબ્દ આવતો હોય તેવું ગીત ગાઓ. તો દોડતો જાય મારો ઘોડો, તબડક તબડક, આવું ગીત ગાઈ શકાય છે. જે વાતચીતના પ્રશ્નો જોયા તે વાતચીતના પ્રશ્નો આપેલા છે તેના આપણે ચિત્ર સાથે જવાબ જોઈ લીધા છે. ત્યારબાદ આપેલા શબ્દમાં જો ગીત આવતું હોય તો દાદા બોલો, ન આવ્યું હોય તો દાદી બોલો. તો ગીતની અંદર હાથી તો દાદી, 2 ડંગોરો તો દાદા, ડંગોરો દાદા એ શબ્દ આવે છે. 3 ઘોડો દાદા, ધરતી દાદા, આકાશ દાદી, કોટ દાદા. ત્યારબાદ ચિત્ર જોઈને ઉદાહરણ મુજબ વાક્ય બોલવાનું છે. ઢોલ વાગે ઢમઢમ, ઘૂઘરી વાગે ધમધમ, ધરતી ધ્રુજે ધમધમ, ઘોડો કૂદે જમજમ. ત્યારબાદ અહીં પીપોળીનું ચિત્ર છે. પીપોળી વાગે પીપી અથવા પીપોળી વાગે પોંપો, ડમરું વાગે ડમડમ, ખંજરી વાગે ખનખન. આવી રીતે વાક્યો બોલવાના છે. ત્યારબાદ આપણે અહીં નીચેના શબ્દોને કાવ્યમાં શોધીને તેને નીચે લીટી કરો. જે આપણે સૌ પ્રથમ શરૂઆતમાં જોઈ ચૂક્યા છીએ કે ડંગોરો, જમજમ, કોટ, ધરતી અને દૂટ, તેની નીચે આપણે લીટી કરી દીધેલ છે. પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ બીજા શબ્દો બનાવો અને તે બોલો. કૂદતા કૂદતા તો દોડતા દોડતા, રમતા રમતા, ભણતા ભણતા એવો શબ્દ બની શકે છે. ભમતા ભમતા તો ચાલતા ચાલતા, ખાતા ખાતા, પિતા પિતા, આવા બીજા ઘણા પ્રકારના શબ્દો બાળમિત્રો તમે જાતે બનાવી શકો છો. ત્યારબાદ અહીં વાંચવાનું છે અને લખવાનું છે. તો વાંચવા માટે આપણે તેને લગતું એક અલગથી ચિત્ર અહીં એડ કરેલ છે, તો જેથી ઝડપથી તમે સમજી શકો અને વાંચી શકો છો. ત્યારબાદ જોડકા જોડો અને ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. તો અહીં ધરતી ધમધમ થાય છે તેવી જ રીતે આપણે અહીં જુદા જુદા જોડકા જોડી દીધા છે. દાખલા તરીકે હાથી ધબધબ ચાલે છે, સાયકલ સરર સરર જાય છે, છોકરી છમછમ નાચે છે, ધરતી ફરફર ફરકે છે, ધજા ફરફર ફરકે છે. એવી રીતે જોડકા જોડવાના છે અને તેની આધારે અહીં લખવાનું છે, વાક્ય લખવાના છે. હાથી ધબધબ ચાલે છે, સાયકલ સરળ સરળ જાય છે, છોકરી છમછમ નાચે છે, ધરતી ધમધમ થાય છે, ધજા ફરફર ફરકે છે, બોર ટપ ટપ પડે છે, ઘૂઘરી ધમધમ વાગે છે. ત્યારબાદ અહીં સુંદર મજાની બાળ વાર્તા આપેલી છે. બાળ વાર્તા ખૂબ જ સરસ અને સુંદર છે. તે ખૂબ જ મજા આવે તેવી વાર્તા છે. ત્યારબાદ આપણે અહીં વાતચીતના પ્રશ્નો ચિત્ર દ્વારા આપણે બનાવેલ છે તે પહેલાં સમજી લઈશું. તો સૌ પ્રથમ આપણે વાતચીતના પ્રશ્નની અંદર જોઈએ
તો પ્રશ્ન 1, શાના શાનાથી ડરો છો? તો વિદ્યાર્થી મિત્રો પોતાની રીતે જવાબ આપશે. તો અંધારાથી અને વંદાથી અમે ડરીએ છીએ. શાની શાની સવારી કરી છે? તો મેં ઘોડાની, ઊંટની સવારી. ઘણીવાર આપણે મેળામાં જઈએ કે રણ વિસ્તારમાં જઈએ તો આપણે સવારી કરવા મળતી હોય છે. કોણ વધુ ગમ્યું? તો મને જોઈતારામ બહુ ગમે, કારણ કે તેમને ચતુરાઈથી સિંહ અને વાંદરાને ભગાડી દીધા હતા. કોણ બહાદુર લાગ્યું? તો વાર્તામાં કોઈ ખાસ બહાદુર હતું નહીં, પરંતુ ડોશીમા નીડર છે, કારણ કે તેઓ જંગલમાં એકલા રહેતા હતા, એટલે બહાદુર આપણે ડોશીમાને કહી શકીએ. ક્યારે હસવું આવ્યું? તો જોઈતારામ સિંહને ગધેડો સમજીને સિંહ ઉપર સવારી કરી. ત્યારે ખૂબ હસવું આવ્યું. કેવી રીતે બીવડાવો છો? કોઈ મિત્રને તમારે બીવડાવવો હોય તો તમે બીવડાવો. તો સંતાઈને અથવા અવાજ કરીને કોઈને બીવડાવતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે અહીં વાર્તાને આધારે સાચું હોય તો ટન બોલો અને ખોટું હોય તો ધમ બોલો. ડોશીમા ગામમાં ઝૂંપડી બાંધીને રહેતા હતા. તો ધમ. તેઓ ક્યાં રહેતા? જંગલમાં રહેતા હતા. ડોશીમાને વરસાદના છાંટાની બીક લાગતી હતી. ટન. વાંદરો વાતનો નિકાલ કરવા ઝાડ પાસે ગયો. ટન. એ સાચું છે. સિંહ ટાટા ટબુકરાને જોઈને ભાગ્યો. ધમ. સિંહ ટાટા ટબુકરાને જોયું જ નહોતું, માત્ર તે ખાલી વાત સાંભળી હતી, જોયું હતું નહીં, એટલે અહીંયા ધમ આવશે. 5, જોઈતારામ સિંહથી ડરતો ન હતો. ધમ. વાંદરાની પૂંછડી તૂટી ગઈ. ટન. સાચું. છેલ્લે વાંદરાની પૂંછડી શું થઈ હતી? તૂટી ગઈ હતી. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો ખાટલો, ટપાલી, ઠળિયો, ઢગલો, ઢગલી, પાટલો, મઠ અને વડલો. તેવી જ રીતે ધજા, મધ, ઘર, સરઘસ, પતંગ, પાપડ, યજ્ઞ અને ગાય, આવા શબ્દો બનશે. ત્યારબાદ કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીં કૌંસની અંદર 3 વિકલ્પ આપેલા છે, તેની આધારે અહીંયા ખાલી જગ્યા પૂરાશે. 1, આ ટપાલી છે. 2, ટપુએ ઢગલો કર્યો. 3, મેં જાંબુ ખાધા અને ઠળિયો ફેંક્યા. 4, મમ્મીએ ગળો ભર્યો. 5, મેં સવારે દૂધ પીધું. 6, અમે ધાબા પર પાપડ સૂકવ્યા. 7, બાળકો વડલા નીચે બેઠા. 8, વાંદરો કેળું ખાય છે. ત્યારબાદ ચિત્રને યોગ્ય ક્રમ આપો. તો પહેલા ચિત્રની અંદર 6 ક્રમ આપીશું, પછી 5, 2, 1, 3 અને 4 આવી રીતે ક્રમ આપીશું. વાર્તાના ક્રમ મુજબ અહીં ક્રમ લીધેલ છે. ત્યારબાદ નીચેના આપેલા વાક્યો વાર્તામાંથી શોધો અને તેને નીચે લીટી કરો. તો આપણે આગળ જોઈ ચૂક્યા કે એમાં લીટી આપણે દરેક વાર્તાની અંદર લીટી કરેલી છે. આ મુજબ લીટી કરવાની છે, જે આપણે અહીં કરી છે. ત્યારબાદ ખૂટતું લખો. ડોશીમાં બેઠા રેટીઓ કાંતતા હતા, એટલે વરસાદના છાંટા પડવા માંડ્યા. તો અહીં વરસાદ આવશે. એને અંધારામાં પેલા સિંહને જ ગધેડો માની લીધો. ગધેડો. 3, વાંદરાભાઈ તો હુપાહુપ કરતા ઝાડની ડાળે ફરી પડ્યા. તો પ્રશ્ન 15, નીચેના વાક્યો કોણ બોલ્યું હશે તે વિચારીને લખો. તો અહીં હું ટાટા ટબુકડા સિવાય કોઈથી ડરતી નથી, ડોશીમાં બોલે છે. 2, મારાથી બધા ડરે પણ મને આ ટાટા ટબુકડાની બીક લાગે છે, સિંહ. 3, અરે મરી ગયો, હું તો ગધેડાને બદલે સિંહ ઉપર બેઠો છું, જોઈતારામભાઈ. 4, રાજા થઈને ડરો છો? મને બતાવો કયા ઝાડ ઉપર ટાટો ટબુલો બેઠો છે. તો વાંદરોભાઈ બોલે છે. 5, અરે બાપરે, ટાટા ટબુકડાએ તો આપની પૂંછડીઓ બાંધી દીધી. સિંહ અથવા વાંદરો બોલે છે. બંને બોલી શકે, પણ પાઠ મુજબ સિંહ અને વાંદરો બંને ગભરાયા હતા, એટલે સિંહ અને વાંદરો બંને જ બોલી શકે છે. 6, આ ટાટા ટબુકડાએ તો મારી કમર તોડી નાખી, સિંહણ. 7, જોયું મારું પરાક્રમ, સિંહણ અને વાંદરાને મૂર્ખ બનાવ્યા, જોઈતારામભાઈ. વાક્યોને વાર્તાના ઘટનાક્રમ મુજબ ગોઠવો અને ક્રમ પ્રમાણે બનાવો. 1, ડોશીમાં બેઠા રેટીઓ કાંતતા હતા. 2, બહાર એક સિંહ લપાઈને બેઠેલો. 3, સિંહ અને સિંહણ વાદે ચઢ્યા. 4, સિંહ અને સિંહણ ચપાટાબંધ ભાગ્યા, ત્યાં સામે વાંદરાભાઈ મળ્યા. 5, સિંહ અને સિંહણની છેટે ઊભા રહી પેલું ઝાડ બતાવ્યું. 6, છેવટે વાંદરાભાઈનું પૂંછડું તૂટી ગયું. ચિત્રને આધારે અહીં લખવાનું છે. તો
તો એ સિંહનું ચિત્ર છે. હું કોણ છું? હું સિંહ છું. મને ક્યાં ક્યાં જોયું છે? તો અહીં વિચારો તો જંગલમાં પ્રાણી સંગ્રહાલય અને અત્યારે બાળકો કહેશે કે સર્કસમાં કે ટીવી અને મોબાઈલમાં સિંહને જોયો છે. હું શું કરતો હતો? તો સિંહ જંગલમાં ગર્જના કરતો હતો અને શિકાર શોધતો હતો. અહીં વાઘનું ચિત્ર. હું કોણ છું? હું વાઘ છું. મને ક્યાં જોયો છે? તો મેં વાઘને જંગલમાં, સર્કસમાં, ટીવીમાં, મોબાઈલમાં અને પ્રાણી સંગ્રહાલયમાં જોયો હોય છે. હું શું કરતો હતો? તો હું શિકાર કરતો હતો. અહીં ચિત્ર છે વાંદરાનું. હું કોણ છું? તો હું વાંદરો છું. મને ક્યાં ક્યાં જોયું છે? તો વાંદરો આપણે ગામમાં, ઝાડ ઉપર, મંદિર પાસે અને અગાસી પર પણ જોયો હોય છે. હું શું કરતો હતો? તો વાંદરો કેળું ખાતો હતો અને હુપાહુપ કરતો હતો. અહીં ગધેડાનું ચિત્ર છે. હું કોણ છું? તો હું ગધેડો છું. મને ક્યાં ક્યાં જોયો છે? તો રસ્તા પર અને કુંભારના ઘરે જોયો છે. હું શું કરતો હતો? માટી ભરીને ચાલતો હતો. પંક્તિઓ પૂર્ણ કરો. નવા નક્કોર કપડાં કાતર્યા. કટ કટ કટ. તો કટકટની નીચે આપણે લીટી પણ કરી દીધેલ છે. તો તમે પણ કરી લેશો. ત્યાં તો ઘરમાં ખખડ્યું કંઈક. ખટખટ. આ તો પેલા બિલ્લી માસી. સાડી તેમની ઝગમગ. ઉંદર ખાવા બિલ્લીની જીભ થાય લબલબ. જીવ બચાવવા ઉંદર મામા છટક્યા ત્યાંથી ઝટઝટ. પ્રશ્ન 19. પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં શબ્દોમાં લખો. 1. વાર્તામાં કોનું પૂંછડું તૂટી ગયું? વાંદરાનું. 2. ડોશીમાં કોને ટાટું ટબુકલું કહેતા હતા? વરસાદના છાંટાને. 3. વાંદરાએ ટાટા ટબુકલાને શું નામ આપ્યું? પૂંછડા તોડ. 4. કોણ ટાટા ટબુકલાને કેડ ભાંગનું કહ્યું? સિંહને. 5. કોને સિંહને ગધેડો માની લીધો? જોઈતારામને. અહીં દાદાનો ડંગોરો લીધો ગીતનું અભિનય સાથે ગાવાનું છે. ત્યારબાદ એક સરસ મજાનો એ જોક્સ આપેલો છે. છેલ્લે 21 નંબરનું ઝૂંપડી ડોશીમાને ઝૂંપડી સુધી અહીં પહોંચાડવાના છે. તો ઝૂંપડી અહીં આપેલી છે, બાજુમાં સિંહ છે, છેક ડોશીમા અહીંયા છે. તો ડોશીમાને ઝૂંપડી સુધી પહોંચાડી આપવાના છે. ત્યારબાદ છેલ્લે કેએસપી એજ્યુકેશનની વાર્તાના વિડીયો જુઓ અને મજા માણો. વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરશો. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે.